કમ્પ્લીટ થઈ ગયું. આપણે સીણા મેથી લસણ નો થાય એલા બાંધ્યા નો બાંધ્યા હે મેં કીધું બાજ છે અમે પણ પેલા તમારે બાજુ છે મારી અરે અરે વિડીયો બનાવ તમારે બેન કામ કરવાનું હાલો. આ ધૂબકો નો માર્યો. ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો અમે તો મજામાં જ છીએ, તમે બધા મજામાં જ રહેજો. અને જો આજ તો આપણે નવો દાડો ને નવું કામ. કાલે આપણે બાજરો કાઢી નાખ્યો તો સવારના વારામાં, હાડના વારામાં ચાપ કરાવી નાખ્યો સાંજે. અને અત્યારે જો આપણે જે બાજરાના ઢૂહા હોય ને એ વેવવાનું કામ હાલે છે. બહાર કાઢી નાખ્યું તો હાડના હાથી હાલી જાય ને તો વરસાદ આવે તાલી ગઈ 2-4 દી તપે. જો બે ભાઈ ગાહડી બાંધી દીધી અને આપણે લઈને હાલ્યા જઈએ. પછી સલાખા બે જ છે, એક લેતા આવજો. લાવી તા એક બાંધાઈ જાય ને એલા બાંધ્યા નો બાંધ્યા હે મેં કીધું બાજ છે અમે પણ પેલા તમારે બાજુ છે મારી અરે મોડા રહી ના આવો અરે ના અત્યારે આવી તો સારું ન કહેવાય. હમણાં તોય 4-5 ગાહડી હરાવીશ. તમારે કલ્પેશભાઈ તો રિહાઈ ગયા, બોલતા જ નથી એમાં. લ્યો ઈ ગેસ નથી આવી તો ખરા હતા રે. હાલો તો છે ને આપણે બહુ વિડીયો ને બનાવો વળી પાછા હાસુકલા રિહાઈ જાય છે કે આયા તો વિડીયો બનાવે છે હારતા નથી. હાલો એ છે ને જો આવી રીતનું કંઈક ગાહડી ભરે છે અને પછી આપણે મંડવી ગાહડીએ કાઢવા બારું કા. ઓલી ખંપાળી આજુ રહી હોત ને તો મજા આવે કાન ઘાએ ઘા ભરાઈ જાય. આમાં વાર લાગે તો મિત્રો જો આપણે હે ને ગાહડી ભરી દેવાની ને આ બેન લઈ જવાની. મને ચડાઈ દે જો ઘાએ ઘા આ બધી રે ને ચડાઈ દેવાની છે. મળી આવી એટલે હું છે ને ખડ ભરી દઉં છું બાંધીને ચડાવવાની મારે. આ તો હું થોડો વિડીયો શૂટ કરું એટલે બે બાંધીને હાથે ચડી લીધી ને ભરવાની ને પછી બાંધીને ચડાવવાની. હા ભાઈ આવ્યા જ છે કારણ કે ભાઈ કંઈક વસ્તુ લેવા ગયા હતા ગામમાં. લેવા ગયા હતા મળી હોય ન મળી હોય ના પાડતા હતા. હાલો હે ને આપણે 2-3 ગાડી રહ્યા છે ઢૂહા. એમે જો આને ઢૂહા કે તમે શું કહો કમેન્ટ કરીને જણાવજો. બાજરાના ડુંડાના ઓલા દાણા નીકળી જાય તો આ નીકળે ને વાહે એને એમ ઢૂહા કેવી. તમે શું કહો એ ખાસ કમેન્ટ કરીને જણાવજો. હા બહુ સટપટ છે મારા બાજરાના ઢૂહા. મિત્રો આપણે ગાડી ચડાવી દઈએ. તડકો થઈ ગયો 12 વાગી ગયા હશે. જાય વાર નહીં હોય તો હાલો મિત્રો હવે હે ને વાતું નથી કરવી. વાતું ન ખૂટે આપણે વહેવા માંડવી. જો હાલો ત્યારે જો આપણે બધા બાજરાના ઢૂહા હતા ને બધા હરાઈ ગયા. ચેલી ગાહડી છે ભાઈ આયા ફટાફટ હરાઈ ગઈ. 2-3 ગાડી હારી ને હારી તો હા આયા એટલે એટલો ટેકો મળે. તમે પાછા રિહાઈ જાવ તો એમ આવી નહીં હોય એટલો ટેકો એવું થોડું કામ કરવું પડે ન આવે ઈ વાત છે. જો હાલો શેલી છે જો તો હું આવી કેવી નાની ગાહડી આવી ન તો મોટી મોટી નો હારવી પડે. નાની જ ગાહડી હોય ને છેલ્લે કેવું હોય એ હારું હારાઈ ગયા ને ધોળા ઢૂહા આવે એમાં આખ્યું ન ખોલે. સવારના વારામાં બાજરો હાર્યો પછી ઘડીક પોરો ખાધો ને પછી આ ઢૂહા હારવા માંડ્યા. હવે છે ને આપણે આ જે ખડું કર્યું નાખ્યું હતું ને ડુંડા એની હેઠે બાજરો નાખ્યો આટલો લેવાનું રહ્યો. હે હા ડાયરેક્ટ ભરી લેવી ભારા બાંધી લેવી. એના કઈ પૂળા આવી ન વળાય. તડકો થઈ ગયો છે ને એટલે ભાંગી જાય. અને આપણે છે ને સવારના વારામાં ડાયરવાજ તો છે ને બોટાદ ગામમાં ગયા હતા. થોડું ઘણું વસ્તુ કંઈક લેવાની હતી ને એટલે મોડું થઈ ગયું. આવી જ ગયા હતા વહેલા આજ તો કા આ તો એમ હટવી આવ્યા હતા. કાકાએ વસ્તુ મગાવી હતી ને આપણે બણી હતી ને માપપટ્ટી હતી ને દઈ ને પછી વૈયા ગયા સાસ લેવા બોટલે મૂકીને ગામમાં. બજારે અત્યારમાં આટો મારી આવ્યા અને અત્યારે ગામમાં આટા મારી આવ્યા તો ગામમાં તડકો લાગે. અહીંયા તડકો લાગે પછી સાયા જઈને બેસી જાવી ના ગામમાં ક્યાં બેહે મેળા આવે. ગામમાં ને કોઈ ખાયરી દુકાન હોય ને એસી વાળા લુગડાની માં બેસતા હે કોઈ નો બેહવા દે. આવડે મને ઓલી હાડી બતાવો ને બલી બતાવો. એવું આપણને ખોટો કોક નો ટાઈમ બરબાદ કરતા ના આવડે. ઓ ડાયરો
એવું પછી- ખોટું કોઈનું નુકસાન નહીં કરવાનું. પછી- આપણને લેવું હોય તો જ દુકાનમાં જવાનું, નક નહીં જવાનું. પછી ભાવ કરાવાય, ભાવ કરવાનો એવા થાય હા. ઓલું ને પેલું ને બતાવવાનું. ઘડીક પોરો ખાઈને પછી કે ન ગમી એમ પછી નો ગમે એમ કઈ હાલતા. તો થાય લે, પણ એવું ન આવડતું. એટલે કોમેડી વિડીયો ને બધા બનાવતા હા ભજ તો થાય લે. તળિયા પણ આમાં જ હાલે છે આમ જો બધા આવી જો આવી જો ફીર્યું જો ફીર્યું. એટલે આ મારી પાસે ફરવા માંડ્યો. વહી ગયો જો વહી ગયો. એને એમ કીધું કે લઈ લો નીચે એટલો ઉડાડવો ને કા ઉડાડતું જા ધારવાય. હાલો એક ગાડી નાખ્યા ને વાવડા ભારો ચડાવી દી હાલો. ના મારે નહીં ચડાવવાનું, મારે વિડીયો બનાવવાનું. બધા એમ કે રેખા બેન તમે વિડીયો બનાવો, એટલે મારે વિડીયો બનાવો તમારે બેન કામ કરવાનું. હાલો અમારે કલ્પેશભાઈ ને તમને બેન કામે લગાડી દેવાના, મારે વિડીયો બનાવવાનો. તમે બધા કમેન્ટ કરજો ભાઈ વિડીયો ઓછો બનાવે કામ બધા કરે. આ જો બધા કમેન્ટ કરજો હું કામ વધારે કરું કે વિડીયો બનાવું. અમુક લોકો એમ કે તમે વિડીયો બનાવો ક્યારેક ક્યારેક. અમુક અમારા કાકા એમ કે કામ કરો છો. એક તો મોડા આવ્યા ને પાછા કે વિડીયો બનાવું. તે એવું જ હોય ને. લે બધા એમ કે વિડીયો બનાવો એટલે મારે છે ને વિડીયો બનાવવાનું કામ કરવાનું. હાલો હાલ તો થઈ ગયો એક ભારો. હાલો હવે છે ને આપણે મંડી જાય ભારો બાંધીને હારવા. મારે કલ્પેશભાઈ બાંધી નાખે ને તમે બધા બેનારી જો વિડીયોમાં ને મેં ફટાફટ એટલું હાર નાખ્યું. તડકો એવો થઈ ગયો છે હવે તો આખ્યું નહીં ખુલ. તો બધા બાજરાના ઢોહા કાઢી નાખ્યા ને બાજરો પીડ્યો તો એ કાઢી નાખ્યો. અને હવે પહોંચી ગયા છીએ ઘરે. બાપુ થઈ ગયા નાઈ ધોઈને ફ્રેશ, બાય નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને માથું ઓળાવે છે. તો ભૂજ કાઢે એ બા વાળમાંથી. પૂરુબેન રમતા હતા કા પૂરુબેન આવીને, અને આપણે આયલા જાવી નાવા. નાવું છે ને હે પૂરું? પૂરું ને જેટલી વાર નાવાનું કયો ને એટલી વાર નાવામાં તૈયાર જ હોય. આજ કેમ પાછા સડી ગયા કુંડીએ? પાછું નાવું યાર, આ ઠેકડો મારવો પાછો જો આખી કુંડીમાં સટપટીઓ આવી જાય પાછો. તો પેલા ઓલા સલાખા ધોઈ નાખો. ના ના પેલા ધોઈ નાખો પછી નાઈજો. પસવા થઈ જાય થઈ ગયો જો કેર ના પડ્યા નાખ્યા તા એમ. ખાસું નાવું જ છે પેલા સલાખા પેલા ધોઈ નાખો. હું નથી ધોઈ દેવાય ને યાર. હાલો તે તો નાઈ નાખો. હાલો શીલા ઉપડે. હા પેલા બહુ ઉપડતી કા હવે બંધ થઈ જાય ને. એને ખબર પડી કે હવે કામની ભી આવે છે અહીં ન રેવાય. હવે બહુ બોલતી આ મળતે હાયલા જાય તો આખા શરીરે શીલા ઉપડી જાય કા. હા જાવું જ નાવા. નાવું છે ટાઢું અસલ થઈ ગયું છે કા. આ ધૂબકો નો માર્યો. મેં કીધું ધૂબકો મારશે. આપણે મોટો ટાંકો કરવો, સ્વિમિંગ પુલ બનાવવું. ચાલો હા એટલે વેત આવે તઈ હે પૂરું મોટી થઈ જાય તઈ આપણી ઇન્કમ વધી જાય પછી એ વાત થાય છે. લે હાલો જો સલાખા મૂકી દીધા ને આપણે છે ને ધોઈ નાખ્યું સલાખા તો કાકાની નાઈ નાખે. હાલો ડાયરો મસ્ત મજાના નાઈ ધોઈને થઈ જાય ફ્રેશ. અને કુંડી તે ધોઈ નાખી આપણે. અડધી કુંડી ભરાણી તો લાઈટ પડી ગઈ છે ને હવે ને ડાયરો ટાઈમ થઈ ગયો આપણે બપોરા કરવાનો. બાજુ રોટલા બનાવે થઈ રહ્યા તે બની જાય એટલે કલ્લી મસ્ત મજાના બપોરા. યાદ તો ને વાદળા ચાલુ થઈ ગયા જો મસ્ત મજાના બપોરા કરી લીધા છે. આ તો બપોરામાં હતું મિત્રો વોટકાર આવી ગયો જો બપોરા કીધા એનું. શાક હતું આપણે ગાંઠિયાનું તાજી તાજી સાજની. અત્યારે મિત્રો આમ જોવા જવું આપણે ધોરી આમ નાની મોટર પાણી ચાલુ કરી છે. સાડવા પાવા આપણે બિલકા એક જાંબુડો છે ત્યાં જામફળી ગુંદો અને આપણી ખારેક ને ઉલકા જે જાંબુડા છે ને ધોરી આમ પાણી ચાલુ કર્યું છે. ભરાઈ ગયો હોય ને તો બંધ કરી દેવી નકર વળી હાનના છે ને દાંથી આંકવાની. આમાં વળી પાણી કરી જાય ને તો લીલું થઈ જાય છે. એટલે ને જોતા આવું ફટાફટ કેટલાક પાણી પોગ્યું છે. લગભગ પોગ્યું નહીં પોગ્યું હોય અડધે માન પોગ્યું. એ પોગ્યું જ નહીં જો મિત્રો અહીંયા જ પોગ્યું છે.
ક્યાંય ગયું એક આ મિત્રો પોપટ ક્યાંય હાંખ નથી લેતા જાંબુડા કાસા ખેરી નાખે ક્યાંય બેઠો મિત્રો બતાવું ક્યાંય રહ્યો કઈ રહ્યો બે છે જઈ રહ્યા બે છે ને બીજા હોતે ગઈ છે ક્યાંક અને અહીં કાસા જવું દે એક જ ઉડ્યો હજી એક છે કાસા જાંબુડાને લુરખાતો હોય તો 3-4 ઉડી ગયા તો બે ગયા જાય પીડ્યા મિત્રો આજ તો નહીં ખેર્યા ન કરતા હેઠે નકરા પીડ્યા હોય લુમખા ખેરી નાખે નથી વહી ગયા આપણે હે ને અહીંયા પાણી ચાલુ છે ઘડીક આવે દે અડધી કલાક તો મસ્ત મજાના આપણે જાંબુડા પી જશે ડાયરો છે ને આપણે સાંજના 4 વાગવા આવી ગયા છે 10-12 મિનિટની વાર છે ને ડાયરો આવ્યો તો નવા ઘરે કેમ કે ને થોડોક રેસીપીનો વિડીયો શૂટ કરવાનો હોય તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે શું રેસીપી છે અને આપણે થોડો ઘણો મસ્ત મજાનો રેસીપીનો વિડીયો શૂટ કરી લેવી કાચી હો એ ફોન મૂકી દે હાલ બંધ કરી દે તો હાલ ને હું હોટી લાવું છું હાલ આ તું હોય જા હાલ ફોન બતાડે જો તો મૂકી દે હાલ હવે લાય હો નહીં હું કરે પાછો મિત્રો હાલો તે ડાયરો છે ને આજ પાછું અથાણાનું કામ ચાલુ કર્યું છે હો બેટી ચાલુ કરી આજે છે ને પાછું નવું આપણે છે ને ચણા મેથીનું અથાણું કરવાનું છે જે આપણે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે નાખ્યા છે મેથીના કુરિયા આ વખતે છે ને મિક્સરમાં ક્રેશ નથી કર્યા આ છે આપણા ધાણાના કુરિયા અને આ છે રાઈના કુરિયા અને છે વરિયાળી આપણે છે ને થોડાક તીખા નાખશું અને થોડાક લવિંગ નાખશું લસણ સુગંધ આવી મિત્રો લવિંગની હળદર છે હળદર પડી ગઈ વધારે આપણે છે ને થોડીક હિંગ નાખી દઈશું હિંગ છે પાવરફુલ એટલે જાજી નથી નાખી મરચું પછી આપણે છેલ્લે નાખવાનું આપણે છે ને મીઠું નાખી દીધું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે ને હવે એનામાં નાખી દઈશું થોડીક વાર ઢાંકી દઈએ કેવું ખરેખરનું આવી ગયું આપણે છે ને સેજ હલાઈ નાખીએ એને આજ તો કાલ કરતા સુંગઈ ન સલાઈ અને છે ને થોડીક વાર ઠરવા દઈએ અને આપણે જો આ મેથી પલાળી હતી એટલી એક વાટકી જેટલી અને વાટકી જેટલા ચણા પલાળ્યા ચણા થોડાક ના ના વાટકી ઉપર જ હતા આ સેગની ભરી હતી ને આ સેગની કરતા ઓછી હતી અડધી ઉપર હતી લસણ હોત ભેગું નાખવાનું બધા કેરી ખમણીને નાખે આપણે કેરી નથી નાખે આપણે કેરીને પાણીમાં બોલ્યા હતા છે ને આપણે થોડું થોડું ઠંડુ થઈ ગયું છે અડધી વાટકી જેટલું છે લસણ કોરું મરચું તમે જેટલું તીખું ખાતા હોય એટલું નાખી શકો કાશ્મીરી મરચું છે થોડુંક પલળે અને પછી કલર સારો આવે જો ડાયરું આપણે છે ને ઠરી ગયું છે જે હવે ઓલો ગરમ કર્યો છે ને એવડું તેલ નહીં હવે છે ને આપણે આમાં નાખી દેવી ચણા જે આપણે બળીને મૂક્યા હતા ને કોરા કરીને ઉડાવી હાવ કોરા થઈ ગયા ખખડવા મીડા એવા અને આ છે આપણે મેથી અને આ છે લસણ ને ગળ્યું આપણે આ બધું છે ને ખરેખરનો મિક્સ કરી નાખ્યું તૈયાર મસાલો લાવે ને એમાં રાતું સોળ સારું દેખાય આપણે તૈયાર નથી લાયા ઘરે આપણે બધું હવે ભેળવ્યો છે એટલે ઓલા ઘોડ લાલ સોળ નહીં થાય અને આને પછી એવું લાગે ને તો થોડુંક તેલ ગરમ કરીને ઠંડુ કરીને પછી નાખવાનું જો આવી રીતનું કાંઈક આપણું થઈ ગયું ચણા મેથીનું અથાણું મસ્ત થઈ ગયો મિત્રો એમાં હવે થોડોક આપણે ક્રશ નો કર્યો ને એટલે મોટા મોટા દાણા દેખાય જો કેરીમાં મિક્સરમાં કાઢી નાખ્યો હતો ને તેમાં સરખું અસલ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું આપણે ચણા મેથી લસણનું અથાણું બોટલમાં ભરવાનું ના ના એ જો હાન લઈ ગયા આમાં અમારા દિવસ
એક બે દી આમાં ને આમાં રવા દો, પછી આપણે છે ને બોટલમાં ભરી લેવાનું. આમાં હલાવાય મજા આવે. 2-3 દી હલાવી રાખવાની. હા, એક બે વખત હલાવીને સવાર હા એટલે સારું મિક્સ થઈ જાય. પછી તેલ ઓછું લાગે ને તો આપણે ગરમ કરીને ઠંડુ કરીને પછી નાખવાનું. જો આવી રીતનું થઈ ગયું. તૈયાર મસાલો લાવો ને એટલે તો રાતું સોળ દેખાય. બધા કેરીના કટકા કરીને નાખે, કોઈ ખમણીને નાખે. આપણે કેરીને પાણી બોલાતા ને એટલે ખમણી બમણી નથી નાખ્યું, કેરીને કટકાઈ નથી નાખ્યા, એમનામ જ છે ડાયરેક્ટ. આપણું ચણા મેથી ને લસણ ઓછા કમ્પ્લીટ થઈ ગયું હતા. કમ્પ્લીટ થઈ ગયું. તમારે કોઈને ખાવું હોય ને તો હે ને આવી જાય. આવી જાય. જો આ કોઈ મોકલાવે એમ ન કહેતા, ખાવું હોય અહીં પહોંચી જાય. આપણે બધી પ્રકારના અથાણા બનાવ્યા છે. શિવભાઈ હાલો થાય. પેલા મારો બેટો ગયો જ નહીં અને હવે આલોટે દીદી હારે જો. ડાયરો આપણે મસ્ત મજાનું છે ને ચણા મેથીનું આપણે અથાણું થઈ ગયું કમ્પ્લીટ. હવે એને જવું છે ઘરે. એમાં થોડું નામ છે બીજી એક લઈ આવું આવડીને આવડે. આપણે તો દેશી દવા આપણે મરચા બાફા હતા ને મિત્રો અથાણું નાખવા, એ આપણે ને ગુવારમાં એમાં છાંટી દેવું પંપમાં નાખીને કંઈક ગણ કરશે. દિવસ આવવાની મરી જાય. ચાલો મિત્રો હવે કન્ટિન્યુ ને બ્લોગમાં બિના રહીજો. સાંજના 7:15 વાગી ગયા છે ને વાદળા મિત્રો મસ્ત મસ્ત કલરના છે. નીચે સૂર્યનો પ્રકાશ આવે ને કલરના વાદળા છે, કાળા લાલ કેસરી મસ્ત મજાના. કેવા મસ્ત મસ્ત વાદળ મિત્રો.